નમસ્કાર દર્શક મિત્રો, અમારો વિશેષ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધાતા. મિત્રો, કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. જી હા, આપણું સ્વાસ્થ્ય જો સારું હોય તો જીવનના દરેક સુખ આપણે માણી શકીએ છીએ. માટે જ સ્વાસ્થ્યને લગતા આ કાર્યક્રમમાં વિવિધ રોગો અને તેનાથી ઊભી થતી ગંભીર સમસ્યાઓ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એવી જ એક અસામાન્ય બીમારી વિશે, જે છે આર્થરાઇટિસ. અને આ જ વિષય પર આપણી સાથે વિશેષ ચર્ચા માટે જોડાયા છે ડૉક્ટર કાર્તિક શુક્લ. ડૉક્ટર કાર્તિક શુક્લ એક અનુભવી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે અને જેઓ અમદાવાદ શહેરમાં ઘણા વર્ષોથી તેમની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખાસ કરીને થાપાના સાંધાની જટિલ સર્જરીમાં તેઓ નામના ધરાવે છે. તો ડૉક્ટર કાર્તિક, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. તો ડૉક્ટર, સૌપ્રથમ આપ જણાવશો કે આર્થરાઇટિસ એટલે શું? આર્થરાઇટિસ એ સાયન્ટિફિક મેડિકલ ટર્મિનોલોજી છે. સાદી ભાષામાં ગુજરાતીમાં સમજીએ તો લોકો મુખ્યત્વે આર્થરાઇટિસને વાના સ્વરૂપમાં સમજતા હોય છે. વા એટલે સાંધાનો દુખાવો, સાંધાનો ઘસારો, એને કારણે આવતો સોજો, પીડા, અને સેકન્ડરી એટલે કે એને લગતી લાંબા ગાળે થતી ડિફોર્મિટીસ એટલે કે હાથ પગ વાંકા થઈ જવા, વાંકા ચૂકા થઈ જવા, એને આર્થરાઇટિસ કહી શકીએ આપણે. આર્થરાઇટિસના મુખ્ય પ્રકારો કયા કયા છે તે પણ જણાવશો. આર્થરાઇટિસ બહુ જ બધી પ્રકારના છે, પણ એને સરળ ભાષામાં સમજવા માટે આર્થરાઇટિસના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક છે એને ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેવાય. સાદી ભાષામાં ગુજરાતીમાં આપણે એને ઘસારો કહીએ, સાંધામાં થતો ઘસારો. બીજો જે પ્રકાર છે એને ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ એટલે કે વા, અથવા જે સાંધામાં સોજો આવવાથી થતો દુખાવો. ઓસ્ટિયો આર્થરાઇટિસ થવાના કારણો ઉંમર, વેઇટ, લેક ઓફ એક્ટિવિટી, લેક ઓફ એક્સરસાઇઝીસ, સર્ટેન ફૂડ્સ, અમુક ખોરાકની, અમુક વિટામિનની ઉણપો, વધારે વજન હોવું, ઈજા થવી, અને મુખ્યત્વે ઉંમર સાથે ધીમે ધીમે હાડકાની અંદર સાંધામાં થતો ઘસારો. જ્યારે સંધિવા છે, સંધિવા એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડરને સાદી ભાષામાં સમજવો હોય તો જેમ દરેક વ્યક્તિની ઓળખાણ માટે પોતાનું એક આઈ કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એવી રીતે શરીરના દરેક કોષનું પોતાનું એક આઈડેન્ટિફિકેશન છે, જેને સ્પેસિફિક પ્રોટીન સિક્વન્સથી આઈડેન્ટિફાય કરી શકાય છે. કોઈપણ કારણોસર એ આઈડેન્ટિટીની અંદર પ્રોબ્લેમ થાય એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ એની સામે જ લડે, અને એને કારણે જે સાંધામાં સેકન્ડરી રિએક્શન્સ આવે અને સાંધામાં સોજો આવે, દુખાવો થાય, સાંધામાં ડિસ્ટ્રક્શન્સ થાય, અને કેટલાક કેસીસની અંદર સાથે સાથે આંખમાં, આંતરડામાં, હોજરીમાં, એમ શરીરના વિવિધ અવયવોમાં, વિવિધ અંગોમાં પણ એની અસર જોવા મળતી હોય છે. ઘૂંટણના આર્થરાઇટિસના લક્ષણો કયા પ્રકારના હોય છે? હા, સૌથી પહેલાં એ જાણવું પણ જરૂરી છે કે ભારતની અંદર, સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝની અંદર આપણા પોપ્યુલેશનમાં ઢીંચણના ઘસારાનું પ્રમાણ સૌથી વધારે છે. યુરોપમાં જોઈએ, યુએસમાં જોઈએ તો એમને થાપાના ગોળાની અંદરના ઘસારાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઢીંચણનો ઘસારો થવાના કારણો પેશન્ટ્સ ઘણીવાર આવીને પૂછતા હોય, સવાલ પૂછે, એના પરથી એમ થાય કે આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. અમુક કારણ, કોઈ એક પર્ટિક્યુલર કારણને કારણે ઘસારો થાય એવું ઓછું જોવા મળે છે. ઘણા બધા આંતરિક કારણો એટલે કે શરીરની અંદરના કારણો અને બાહ્ય એટલે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, એ કારણોનો કોમ્પ્લેક્સ ઇન્ટરપ્લે થાય, એને કારણે ઘસારો થતો હોય છે. સાવ સરળ ભાષામાં સમજાવું તો બાહ્ય પરિબળો એટલે કયા કયા? તો કે ભાઈ આપણો ખોરાક, આબોહવા, લાઇફસ્ટાઇલ, આપણા વર્ક કરવાની કન્ડિશન, એ બધા બાહ્ય ફેક્ટર છે. આંતરિક ફેક્ટર એટલે શું? તો સૌથી ઇમ્પોર્ટન્ટ આંતરિક ફેક્ટર એટલે કે ઇન્ટરનલ ફેક્ટર એ આપણું જીનેટિક્સ છે, આપણા શરીરનું બંધારણ. થોડા ઘણા અંશે એમ કહી શકાય કે વારસામાં આ ઘસારો આવી શકે છે. એની સાથે સાથે શરીરનું વજન, લાઇફસ્ટાઇલ, ઉઠબેસ કરવાની પદ્ધતિ, જેન્ડર, ફિમેલ પેશન્ટ્સની અંદર મેલ કરતાં ઓસ્ટિયો આર્થરાઇટિસનું પ્રમાણ વધારે જોવા મળે છે. નીચે ઉઠબેસનો અતિશય ઉપયોગ, ઘણી વખત સાવ નીચે ઉઠબેસ બંધ કરવાથી સ્ટીફનેસ થઈને પણ આર્થરાઇટિસ થતો હોય છે. ઘણી વખત ઓવરયુઝ થવાથી પણ એ ઢીંચણનો ઘસારો ઝડપથી ફેલાઈ શકતો હોય છે. કદાચ તમે જોયું હોય તો એક જ દર્દીને એક ઢીંચણમાં ઘસારો વધારે હોય, એકમાં બિલકુલ ઘસારો ના હોય. તો આવું કેમ? ખોરાક પણ એનો જ છે, આંતરિક અને બાહ્ય પરિબળો પણ એના જ છે. તો કદાચ એવું કહી શકાય કે જે એલાઇનમેન્ટ છે, થાપાના સેન્ટર, ઢીંચણના સેન્ટર અને ઘૂંટીનું સેન્ટર, એને જોડતી એક લાઇન ડ્રો કરીએ તો એક પ્લમ લાઇન મળે અથવા મિકેનિકલ એક્સિસ મળે. ડાબા અને જમણા પગમાં એમાં વેરિએશન હોય તો એ એક પરિબળ હોઈ શકે જેમાં ઢીંચણની અંદર ઘસારો થઈ શકે. અને બીજું, ઘણી વખત આપણા એક પર્ટિક્યુલર પગનો ઉપયોગ કરવાની ખોટી પદ્ધતિ પણ એના માટે જવાબદાર હોઈ શકે છે. દર્દીમાં આર્થરાઇટિસના રોગનું નિદાન કેવી રીતે થઈ શકે છે? મોટાભાગના દર્દી
ની કમ્પ્લેન એઝ વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ કે એમને દુખાવાનો સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પ્લેન પેઇન, એની સાથે અસોસિએટેડ એટલે કે બીજી કમ્પ્લેનમાં સોજો, મૂવમેન્ટ ઓછી થઈ જવી, સાંધામાંથી અવાજ આવવો, જે પાલ્પેબલ એટલે કે તમે હાથ મૂકો તો પેશન્ટ કહેતા હોય કે હાથ મૂકીએ તો સાહેબ અંદરથી અવાજ આવે છે. ઘણી વખત એ ઓડિબલ પણ હોઈ શકે એટલે કે બીજો વ્યક્તિ પણ એને સાંભળી શકે એટલો બધો અવાજ હોય. હવે એ જ્યારે ઘસારો એમ કહે ડૉક્ટર તો એને આગળ તપાસ કેવી રીતે કરવી, અથવા આ ઘસારો ઓસ્ટિયો આર્થરાઇટિસ છે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એને કેવી રીતે જાણવો. તો બેઝિક છે હિસ્ટ્રી. પેશન્ટ જે પણ કમ્પ્લેન કરે, માત્ર એક જ સાંધામાં દુખાવાની કમ્પ્લેન હોય અથવા માત્ર ઢીંચણમાં દુખાવાની કમ્પ્લેન હોય તો ડૉક્ટર પ્રાઇમરી ડાયગ્નોસિસ એવું કરે કે ભાઈ ઘસારો હોય એવું લાગે છે, હવે આપણે એને તપાસ કરી અને વધારે ડિટેલમાં જાણીએ. તો એના માટે બે પરિમાણ છે. એક છે રેડિયોલોજી એટલે કે એક્સરે, અને બીજું છે હિમેટોલોજી અથવા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ. એક્સરે એ સ્પેસિફિક મેથડથી લેવાના આવે છે. જ્યારે પણ ઢીંચણના ઘસારા માટે ઇન્વેસ્ટિગેશન્સ કરતા હોઈએ તો એ એક્સરે ઊભા રાખીને લેવાનો હોય, જેથી કરીને જ્યારે પેશન્ટનું વજન ઢીંચણ ઉપર આવે ત્યારે એની એક્ઝેક્ટ શું અલાઇનમેન્ટ છે, ઘસારાનું કયું સ્ટેજ છે એ જાણી શકાય. એના માટેના પણ સામેથી અને સાઈડમાં લેવાના અલગ અલગ એક્સરેઝ હોય છે, પણ મુખ્યત્વે ઇન્વેસ્ટિગેશન એક્સરે હોય છે. જો કંઈક વધારે માહિતીની જરૂર લાગે તો MRI અને CT સ્કેનનો પણ એમાં ઉપયોગ કરી શકાય. બ્લડ ઇન્વેસ્ટિગેશન ખાસ કરીને બીજી વસ્તુ રૂલ આઉટ એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા અલગ પ્રકારના ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ જેવા કે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, ગાઉટ અથવા ગુજરાતી ભાષામાં ગાંઠિયો કહીએ, જેમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જતું હોય, એ રૂલ આઉટ કરવા માટે વપરાય છે. મુખ્યત્વે પેશન્ટની હિસ્ટ્રી, એક્ઝામિનેશન અને એક્સરે આ બેઝિક ઇન્વેસ્ટિગેશન છે. બાકીના એઝ પર કેસ એઝ નીડેડ ઇન્વેસ્ટિગેશન્સ એડ કરી શકાય. આર્થરાઇટિસની સારવાર કેવી રીતે થઈ શકે છે તે પણ આપણી પાસેથી જાણવા માંગીશું. ઢીંચણના ઘસારાની સ્ટેજિંગ કરવું બહુ જરૂરી છે. ઢીંચણનો દુખાવો એટલે ઘસારો એવું નથી. ઘણી વખત ગાદી ફાટી જવી, સ્નાયુમાં સોજો આવવો, લિગામેન્ટ્સમાં ઇન્જરી થવી, એવા ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. જનરલ સોસાયટીમાં ઢીંચણનો ઘસારો એટલે ઢીંચણનો દુખાવો એટલે ઢીંચણનો ઘસારો, અને એટલે જ કદાચ ડૉક્ટર પાસે જવાનું ટાળતા પણ હોય, પણ એવું નથી. જો ઢીંચણનો ઘસારો એવું સ્ટેજ આવ્યું હોય તો એનું સ્ટેજિંગ કરવું જરૂરી છે, ગ્રેડ 1, 2, 3, 4, અને એના માટે સિમ્પલ એક્સરે સફિશિયન્ટ હોય છે. એક્સરે પ્રોપર એક્સરે એક ઢીંચણના ઘસારાનું સ્ટેજિંગ પ્રોપર કરી આપે તમને. શરૂઆત ગણીએ તો ડૉક્ટર્સ મે એડવાઇસ ફ્યુ મેડિકેશન્સ, થોડીક દવાઓ જેનાથી પેઇન અને સોજો ઓછો થાય, મસલ રિલેક્સન્ટ્સ, સ્પાઝમ, મસલ્સ ટાઈટ થઈ ગયા હોય અને કોન્ટ્રેક્શન્સને કારણે પેઇન થતું હોય તો એ દવાઓ લઈ શકાય. ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ આવે છે ઢીંચણ માટેના, એનો પણ લઈ અને ઉપયોગ કરી શકાય. ફિઝિયોથેરાપીની અલગ અલગ મોડાલિટીઝ, ઇલેક્ટ્રોમોડ્યુલેશન થેરાપી, એક્સરસાઇઝીસ, વેઇટ રિડક્શન, ઢીંચણ પર પહેરવાના પટ્ટા, ઢીંચણની આજુબાજુ સપોર્ટ આપી શકે એવા પટ્ટા, અને જો જરૂર લાગે તો ઢીંચણની અંદર ઇન્જેક્શન્સ પણ આપી શકાતું હોય છે ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ સિમ્ટમ્સ. આ બેઝિક લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે. બીજો એક ઓપ્શન, જો ઢીંચણની અંદર લૂઝ બોડીઝ થઈ ગયા હોય એટલે કે ગાદી ફાટી ગઈ હોય, હાડકામાં ગોળી, સાંધામાં ગોળી ફરતી થઈ ગઈ હોય અને લોક કરતું હોય તો આર્થ્રોસ્કોપીથી પણ એ ઢીંચણના સાંધાને ક્લીન કરી અને સર્જરી કરી શકાય છે, વિચ ઇઝ અ કી હોલ સર્જરી, દૂરબીનથી થતી સર્જરી છે. એનાથી આગળની ટ્રીટમેન્ટમાં જોઈએ તો બે અલગ અલગ મોડાલિટીઝ પણ અવેલેબલ છે. એક છે હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી એટલે કે હાડકાની અંદર એને બ્રેક કરી એની એલાઇનમેન્ટ કરેક્ટ કરી અને પ્લેટ મૂકીને કરવામાં આવતું ઓપરેશન. બીજી એક સર્જરી છે જેને માઇક્રોપ્લાસ્ટી અથવા સાદી ભાષામાં યુનિકોન્ડાઇલર અથવા પાર્શિયલની રિપ્લેસમેન્ટ સર્જરી કહીએ. 30-40% દર્દીઓ જેને ઢીંચણના એક જ ભાગમાં ઘસારો હોય અને જે સંધિવા ન હોય તો એને માઇક્રોપ્લાસ્ટી નામની પ્રોસિજર્સ સાથે પણ સરસ રિઝલ્ટ આપી શકાતું હોય છે. સાંધાનો ઘસારો 3 કમ્પાર્ટમેન્ટ, ઢીંચણના 3 કમ્પાર્ટમેન્ટ છે મેડિકલી ક્લાસિફાઈ કરીએ તો, એ 3 ભાગમાં પેચાઈ ગયો હોય અને એને કારણે પુષ્કળ તકલીફ થતી હોય, ચાલવામાં, ઊભા રહેવામાં દુખાવો અસહ્ય રહેતો હોય તો ડૉક્ટર ની રિપ્લેસમેન્ટનું ઓપ્શન આપી શકે છે, વિચ વુડ બી અ લાસ્ટ ઓપ્શન ટુ ચૂઝ. ખાસ કરીને આ પણ જાણવા માંગીશું કે થાપાનું પ્રત્યારોપણનું ઓપરેશન એટલે શું? યસ, જેમ ઢીંચણની અંદર ઘસારો થાય એવી રીતે થાપામાં પણ ઘસારો થઈ શકે છે. આના વિશેની અવેરનેસ કદાચ સોસાયટીમાં પ્રમાણમાં ઘણી ઓછી છે, કારણ કે એને લગતા ક્વેશ્ચન આન્સર્સ ઓછા સાંભળવા મળતા હોય છે. આપણે ત્યાં મેં પ્રિવિયસલી કીધું એમ ની રિપ્લેસમેન્ટનું અને નીના ઘસારાનું પર્સન્ટેજીસ ઘણા વધારે છે, પણ એની સામે સામે પણ હિપના એટલે કે થાપાના સાંધાની અંદર ઘસારો થવાના પરિબળો ઘણા બધા છે. મુખ્યત્વે જોઈએ તો એ વાસ્ક્યુલર નેક્રોસિસ, જેની અંદર થાપાની અંદર લોહી ફરતું ઓછું થઈ જાય અથવા બંધ થઈ જાય અને એને કારણે ધીમે ધીમે થાપાનું હાડકું મરી જાય અથવા એમાં લોહી બંધ થવાથી પરિભ્રમણ બંધ થઈ જાય અને એને લીધે સાંધામાં ઘસારો થાય, એને એ વાસ્ક્યુલર નેક્રોસિસ કહીએ અને એને કારણે સેકન્ડરી ઓસ્ટિયો આર્થરાઇટિસ થતું હોય છે. સંધિવાના દર્દીઓ એઝ યુઝ્યુઅલ વી હેવ મેન્શન, એ દર્દીઓમાં પણ
થાપાના સાંધાની અંદર ઘસારો થવાનું કારણ જોવા મળે છે. ઇન્જરીઝ, સ્પોર્ટ્સ ઇન્જરીઝને કારણે થાપાના સાંધાની અંદર ઘસારો થઈ શકે છે. સિકલ સેલ અનિમિયા આપણા ગુજરાતની અંદર ડાંગ અને પંચમહાલ જિલ્લાના અમુક ટ્રાઇબલ કમ્યુનિટીઝની અંદર સિકલ સેલ એનિમિયા રોગ બહુ જ કોમન છે અને એને કારણે થાપાના ગોળાની અંદર બ્લડનું પરિભ્રમણ બંધ થઈ જાય એ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. આના સિવાય હિપ રિપ્લેસમેન્ટની અંદર એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, જે પુરુષોમાં થતો મણકાનો વા સાદી ભાષામાં કહીએ, એની અંદર પણ થાપાના સાંધાની અંદર ઘસારો જોવા મળી શકે છે. થાપાના પ્રત્યારોપણની જરૂર ક્યારે પડે અને તેનાથી દર્દીને શું ફાયદો થતો હોય છે? થાપાના ગોળાને અંદર થતો ઘસારો દર્દીને વધારે તકલીફ આપતું હોય છે ઢીંચણ કરતાં પણ, કારણ કે સિમ્પલી સમજીએ તો ઢીંચણનો સાંધો એ હિંજ જોઈન્ટ છે, એટલે કે મિજાગરાનો સાંધો. જેમ દરવાજો ખુલે અને બંધ થાય, એક જ એક્સિસમાં કામ કરે, એવી રીતે ઢીંચણનો સાંધો વળે અને સીધો થાય. જ્યારે ખભાનો સાંધો અને થાપાનો સાંધો એટલે કે હિપ જોઈન્ટ એ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે, મલ્ટી એક્સિયલ જોઈન્ટ છે. બધી જ દિશામાં આપણે આપણા ખભાને અને હિપની મુવમેન્ટ્સ કરી શકીએ છીએ અને નેચરલી જ્યારે એની અંદર તકલીફ હોય ત્યારે પેશન્ટ્સની ડિસેબિલિટીઝ બહુ હોય છે. ઉઠવા બેસવામાં તકલીફ, પલાઠી ન વળે, સોક્સ ના પહેરી શકો, સીડી ચડ ઉતર કરવી, ગાડીમાં ઉઠવું બેસવું તો પુષ્કળ તકલીફ થાય, દુખાવો રહ્યા કરે. લાંબા સમયના ઘસારાને કારણે ડિફોર્મિટીઝ થઈ જતી હોય છે, પગ ટૂંકો થઈ જતો હોય તો ચાલવામાં પેશન્ટને એવું લાગે કે એક પગ લાંબો છે, એક પગ ટૂંકો છે. અને એ સ્ટેજ એક્સ્ટ્રીમ હોય જ્યારે દવા, કસરત, ફિઝિયોથેરાપીથી ફાયદો થઈ શકે એવું ન હોય તો જે રીતે ની રિપ્લેસમેન્ટ થાય છે એ રીતે હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન પણ કરી શકાતું હોય છે. સારી વસ્તુ એ છે, અથવા ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફીલ આઈ પર્સનલી ફીલ, કે હિપ રિપ્લેસમેન્ટનું રિઝલ્ટ ની રિપ્લેસમેન્ટ કરતાં બહુ જ સુપિરિયર હોય છે. પેશન્ટ્સ ફીલ સો સેટિસ્ફાઈડ. હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટ પાછા ક્યારેય બતાવવાની જરૂર પણ નથી પડતી, તે નેવર કમ બેક. ફોન કરીને તમારે કહેવું પડે કે ભાઈ 4 વર્ષ થયા, 5 વર્ષ થયા, એક વખત ફોલોઅપમાં આવજો. એમને ક્યારેય કોઈ કમ્પ્લેન હોતી નથી. વર્લ્ડ વાઇડ એક ફર્ગોટન જોઈન્ટ ઇન્ડેક્સ એવા નામનું એક ઇન્ડેક્સ શોધાય છે 2012ની સાલમાં, કે ભાઈ દર્દી ઓપરેશનને ભૂલી શકે. આટલું મોટું જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યા પછી એને એટલું સારું હોય કે એને ક્યારેય યાદ જ ના રહે. તો એ ઇન્ડેક્સની અંદર હિપ રિપ્લેસમેન્ટ એ સૌથી ફર્સ્ટ નંબર પર આવતું ઓપરેશન છે, કારણ કે પેશન્ટને 100% સેટિસ્ફેક્શન આપતી સર્જરી એ હિપ રિપ્લેસમેન્ટ છે. જી બિલકુલ, તે ફાયદાની તો આપણે વાત કરી, પરંતુ સાથે સાથે થાપાના પ્રત્યારોપણમાં કેવા કેવા પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ થતા હોય છે, એટલે કે પૂર્જાનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે? આ બહુ જ અગત્યનો સવાલ છે અને આના વિશે ઘણી ગેરસમજણ પણ હોય છે. બહુ જ સરળ ભાષામાં સમજાવીશ. બહુ કોમ્પ્લેક્સ સવાલ છે અને એના માટે ઘણા બધા પરિબળોને ડૉક્ટર ધ્યાનમાં રાખી અને ડિસિઝન લેતા હોય કે આ દર્દી માટે આ જોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અથવા અગત્યનો છે. બેઝિક ઇન્ફોર્મેશન સમજીએ તો સાંધા 2 પ્રકારના છે, સિમેન્ટવાળો સાંધો અને સિમેન્ટ વગરનો સાંધો. સિમેન્ટવાળા સાંધાની અંદર હાડકાની અંદર પોલાણની અંદર સિમેન્ટ પૂરી અને પછી એ જોઈન્ટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતો હોય છે. જે શરૂઆત થઈ હતી હિપ રિપ્લેસમેન્ટની, આપણે હિસ્ટ્રી જોઈએ તો સર જ્હોન ચાર્નલી, ધ ફાધર ઓફ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, આ બેઝિક ડિઝાઇન ત્યાંથી આ હિપ રિપ્લેસમેન્ટની શોધની શરૂઆત થઈ હતી. એ સિમેન્ટવાળો સાંધો છે. બીજો છે એ અનસિમેન્ટેડ કહેવાય અથવા સિમેન્ટ લેસ કહેવાય, જેની અંદર સિમેન્ટ વાપરાતો નથી. આ સાંધા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટવાળા હોય છે, એના ઉપર સ્પેસિફિક કોટિંગ કરેલું હોય અને એને લીધે જ્યારે એનું પ્રત્યારોપણ શરીરની અંદર કરવામાં આવે ત્યારે એની અંદર નવું બોન ગ્રો થાય, નવું હાડકું ઉગી જાય અને એ શરીરનો ભાગ બની જાય કાયમ માટે. આ નવી ટેકનોલોજી છે જે 1980ની સાલથી ગ્રેજ્યુઅલી ધેર ઇઝ અ ડેવલપમેન્ટ, ધીમે ધીમે એમાં ઘણા બધા ઇમ્પ્રુવાઇઝેશન્સ થયા. મુખ્યત્વે હાડકું ઉગી ન શકે એવી પરિસ્થિતિ હોય, હાડકું પોચું હોય, હાડકાનું પોલાણ ઘણું મોટું હોય તો સિમેન્ટવાળો સાંધો વાપરવાની જરૂર પડતી હોય છે. અધરવાઇઝ યંગ પેશન્ટ્સ, એક્ટિવ પેશન્ટ્સમાં સિમેન્ટ લેસ એટલે કે સિમેન્ટ વગરનો સાંધો વાપરવાની જરૂર પડે. આ થઈ બેઝિક ટાઈપ્સ. સૌથી અગત્યના સબ ટાઈપ્સ પડે છે એની બેરિંગ્સ એટલે કે આર્ટિક્યુલેશન, જેમાં ગોળો અને સોકેટ એ 2 કોમ્પોનન્ટને આપણે જોઈએ તો એની અંદર શું ઓપ્શન અવેલેબલ હોય છે. તો મુખ્યત્વે 2 વસ્તુ જોવાની હોય એની અંદર કે એ બેરિંગની અંદરના કોમ્પોનન્ટ્સ કયા છે. મોસ્ટ કોમન વપરાતી ડિઝાઇન અથવા બેરિંગ એ મેટલ ઓન પોલી છે, એટલે કે મેટલનો ગોળો અને વેરી સ્પેશિયલાઇઝ હાઈ ક્રોસલિંગ કરેલું સ્પેસિફિક પ્રકારનું અદ્યતન ક્વોલિટીનું પ્લાસ્ટિક્સ. આનાથી થતો સાંધો એને મેટલ ઓન પોલી આર્ટિક્યુલેશન અથવા મેટલ ઓન પોલી હિપ કહી શકાય. સેકન્ડ ઓપ્શન હોય છે સિરામિક ઓન પોલી, જે મેટલનો ગોળો હોય એની જગ્યાએ સિરામિકનો ગોળો યુઝ કરી શકાય. અને ત્રીજું છે એ સિરામિક ઓન સિરામિક, જેમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી. સામે જે કટોરી અથવા જે સોકેટ છે એ પણ સિરામિકનું હોય અને સામેનો ગોળો જે ફિક્સ કરીએ એ પણ સિરામિકનો હોય. અને આની અંદર પેશન્ટની હાઇટ
અને એના વેઇટ પ્રમાણે અને એના કોમ્પોનન્ટ્સની સાઇઝ પ્રમાણે અલગ સાઇઝના ગોળા હોય છે. દાખલા તરીકે 28 મિલીમીટરનું હેડ આવે, 32 મિલીમીટરનું આવે, 36 મિલીમીટરનું આવે, 40 મિલીમીટરનું. એ ડૉક્ટર ઓન ટેબલ અથવા પેશન્ટ્સના સીટી સ્કેન અને એક્સરે પરની માહિતીને આધારે જે પેશન્ટ્સ માટે સૌથી યોગ્ય હોય એ સિલેક્ટ કરી શકે છે. જી બિલકુલથી ખૂબ જ મહત્વની આપે માહિતી આપી, પરંતુ સાથે સાથે શું બંને થાપાનું પ્રત્યારોપણ એક સાથે થઈ શકે? ની રિપ્લેસમેન્ટમાં એક સાથે બંને જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ડિસિઝન લેવું સરળ છે અને ઘણી વખત એ કરી પણ શકાતું હોય છે, સક્સેસફુલી થઈ શકતું હોય છે. હિપ રિપ્લેસમેન્ટ મેં કીધું એમ શરીરના ધડથી જે સાંધો વધારે નજીક હોય એને કારણે ડિસેબિલિટી પણ વધારે હોય અને એને કારણે એની સર્જરી એક સાથે બે કરવી ઘણી વખત ડિફિકલ્ટ હોય છે. પ્લસ જ્યારે સર્જરી કરીએ ત્યારે પેશન્ટ પડખું ફરવામાં તકલીફ પડી શકે કારણ કે ત્યાં સ્ટીચીસ હોય. એટલે અનલેસ એબ્સોલ્યુટ રિક્વાયરમેન્ટ હોય, દાખલા તરીકે એવી સિચ્યુએશન હોય કે એક પગનું ઓપરેશન કર્યા પછી પણ પેશન્ટ ચાલી ન શકે, એટલી બધી ડિસ્ફોર્મિટી હોય બીજા પગની અંદર, અથવા એના એંગલ્સ ચેન્જ થઈ ગયા હોય કે ભાઈ એક પગ અંદરની બાજુ વળી ગયો છે, એક બહારની બાજુ વળી ગયો છે, એવા કોઈ સ્પેસિફિક કારણો હોય તો જ હિપ રિપ્લેસમેન્ટની અંદર એક સાથે બે થાપાના ગોળાનું પ્રત્યારોપણ થઈ શકતું હોય છે. પણ એનું ડિસિઝન માત્ર ડિફોર્મિટી પર આધારિત નથી. પેશન્ટની ઉંમર, બોડી વેઇટ, પેશન્ટની કન્સેન્ટ, એની કોમ્પ્લાયન્સ, હાઉ સ્ટ્રોંગ ધ પેશન્ટ ઇઝ, બ્લડ રિપોર્ટ, ફિઝિશિયન્સ દ્વારા થતું ઇવેલ્યુએશન, એમના લેબ રિપોર્ટ્સ અને એનેસ્થેટિસ ઇવેલ્યુએશન, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી ડિસિઝન લેવાનું થતું હોય છે. પણ ટૂંકમાં એવું કહી શકાય કે ની રિપ્લેસમેન્ટમાં બંને પગ એટલા ઢીંચણનું ઓપરેશન સરળતાથી થઈ શકતું હોય છે, જ્યારે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી મુખ્યત્વે 1 બાય 1 એક સર્જરી પછી 1.5 થી 2 મહિનાના અંતરનો ગાળો રાખ્યા પછી બીજા પગનું ઓપરેશન પ્રિફરેબલ હોય છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી દર્દીને સ્વસ્થ થતાં કેટલો સમય લાગે છે? ઓકે, આને આપણે ક્લાસિફાઈ કરી શકીએ: ઇમિજિએટ રિકવરી, અર્લી રિકવરી અને લેટ રિકવરી. સ્વસ્થ યુઝ્યુઅલી પેશન્ટ્સને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કે હું ક્યારે ઊભા થઈશ, હું ક્યારે ચાલીશ. તો હિપ રિપ્લેસમેન્ટની એ બ્યુટી છે કે મોટાભાગના પેશન્ટ સર્જરી કરી હોય એ જ દિવસે પૂરેપૂરું વજન મૂકી અને ચાલી શકતા હોય છે. પણ દેટ ઇઝ અ ફાઇનલ ડિસિઝન વિથ ધ ટ્રીટમેન્ટ એન્ડ ડૉક્ટર્સ. પણ યુઝ્યુઅલી મોટાભાગના પેશન્ટ સાંજે આરામથી કમ્ફર્ટેબલી ઊભા થઈ અને ચાલી શકતા હોય છે. હોસ્પિટલાઇઝેશન ઇઝ 2 કે 3 દિવસ માટેનું હોય છે. એ એટલા માટે હોય ખાસ કે પેશન્ટ્સ એમની જે ડે ટુ ડે એક્ટિવિટી છે, આખા દિવસ દરમિયાન થતી દૈનિક ક્રિયા એ એકદમ સેટિસ્ફેક્શન સાથે અને વિધાઉટ એની એપ્રિહેન્શન, કોઈ ચિંતા કર્યા વગર કરી શકે પછી એમને ઘરે મોકલી. દાખલા તરીકે ટોયલેટમાં બેસવું, ટોયલેટમાંથી ઊભા થવું, સીડી ચડ ઉતર કરવી, ઇન્ડિપેન્ડન્ટ થવું. મોટાભાગના પેશન્ટ્સ જ્યારે એલ્ડરલી હોય ત્યારે એમને સૌથી વધારે ચિંતા એ જ હોય કે પાછા ચાલતા હરતા ફરતા થઈ જઈશું ને, તો એનું સમાધાન હોસ્પિટલાઇઝેશનના પીરિયડમાં થવું જોઈએ. એટલે કે સાદી ભાષામાં કહીએ તો જે દિવસે સર્જરી કરી હોય એ દિવસે પેશન્ટને આપણે વોકરથી ચલાવીએ, બીજા દિવસે સ્ટિકથી ચાલે અને બીજા 1-2 દિવસ હજી હોસ્પિટલાઇઝેશન એટલા જ માટે હોય કે કમ્ફર્ટેબલી ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે. પેશન્ટ્સ પડખું ફરી શકે છે, બેસી શકે છે, સીડી ચડ ઉતર કરી શકે છે. ડિસ્ચાર્જ થયા પછી હિપ રિપ્લેસમેન્ટના સ્પેસિફિક પ્રોટોકોલ્સ હોય છે, જેને હિપ પ્રોટોકોલ્સ કહેવાય, જે ડૉક્ટર અલોંગ વિથ ટીમ ઓફ ડૉક્ટર્સ જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ પેશન્ટને ગાઈડ પણ કરતા હોય કે તમારે આટલું ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે ઓપરેશન કર્યું છે એ પડખા ઉપર ન સૂવું, જ્યારે પડખું ફરો ત્યારે 2 પગ વચ્ચે ઓશિકું રાખી અને પડખું ફરવું. there are certain protocols કે ઊંચી સરફેસ પર બેસો. યુઝ્યુઅલી 6 અઠવાડિયાની અંદર હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટ્સ આર ક્વાઇટ રિકવર્ડ એન્ડ ધે ડુ વેરી વેલ. ડૉક્ટર, આપે ખાસ ઓપરેશનને લગતી તો મહત્વપૂર્ણ જાણકારી આપી, પરંતુ સાથે સાથે એ પણ જાણવા માંગીશું કે શું જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે, દૈનિક ક્રિયાઓ સામાન્ય રીતે કરી શકે ખરા? યસ, ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટના સ્પેસિફિક પ્રોટોકોલ્સ પણ છે. ઇફ વી ટોક અબાઉટ હિપ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ વિશે લગભગ બધાને ખાસી એવી માહિતી હોય છે. તો હિપ રિપ્લેસમેન્ટને કન્સિડર કરીએ તો કોમન જે એઝ અ ડૉક્ટર તરીકે મારી 2006 થી 2020 સુધીની કારકિર્દીમાં જે કોમન ક્વેશ્ચન્સ મેં જોયો છે કે ભાઈ પહેલાં જેવું થશે? સાહેબ સાંધો ઉતરી તો નહીં જાય ને, કેટલા વર્ષ ચાલશે, પછી પાછો બદલાવો પડશે અને બદલાવો પડે તો બદલાઈ શકાય? આ બધા કોમન ક્વેશ્ચન્સ છે, કોમન વરીઝ છે. સો એનો જવાબ ટૂંકમાં એવું આપીએ તો એવું કહી શકાય કે જેમ ડાયાબિટીસ થયો હોય દર્દીને, તો આપણે કોઈ ડૉક્ટર એવું ના કે ભાઈ તમે ગળ્યું ખાઈ શકશો. ડૉક્ટર એમ જ કે હા તમે ગળ્યું ના ખાતા. દરેક દર્દી ગળ્યું ખાતો હોય છે, પણ માપમાં ખાતો હોય. ક્યારેક કારણ કે ઉનાળાની સિઝન હોય તો 2 વખત કેરીનો રસ ખાય, દિવસમાં 2 વખત કેરીનો રસ ના ખાય. એ જ રીતે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કર્યા પછી ચાલવામાં, ઊભા રહેવામાં, વોક કરવામાં, સીડી ચડ ઉતર કરવામાં, વ્હીકલ ચલાવવામાં કોઈ જ જાતના લિમિટેશન્સ નથી હોતા.
લિમિટેશન્સ યુઝ્યુઅલી જમીન પર ઉઠબેસ કરવી, સાવ ભોંય ઉપર બેસવું, ઉભડક પગે બેસવું, ઇન્ડિયન ટોયલેટ વાપરવું, આ રિસ્ટ્રિક્શન્સ દરેક ઇમ્પ્લાન્ટની અંદર ફોલો કરવાના હોય છે. એ સિમેન્ટેડ હોય, સિમેન્ટ લેસ હોય, મેટલ ઓન પોલી હોય કે કોઈ પણ પ્રકારનું પ્રત્યારોપણ હોય, આ બેઝિક હિપ પ્રિકોશન્સ કહેવાય, જેથી કરીને થાપાના ગોળાના ઓપરેશનનું આયુષ્ય અથવા આવરદા ઘણી વધારી શકાય છે. બીજો જે ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ કેટલા વર્ષ સુધી આ ઓપરેશન સક્સેસફુલ રહી શકે, એનો જવાબ એવો આપી શકાય કે પેશન્ટની ઉંમર, એક્ટિવિટી, વપરાતા સાંધાની ડિઝાઇન, એની બેરિંગ પ્લસ પેશન્ટ્સ કેટલું ધ્યાન રાખે છે એના ઉપર છે. ઘણા એવા પેશન્ટ્સ હોય છે કે દિવસમાં 10 વખત નીચે બેસે છે ઓપરેશન પછી, ઇન્ડિયન ટોયલેટ વાપરે છે, ઉભડક પગે બેસે છે, રનિંગ કરે છે, ફાસ્ટ જોગિંગ કરે છે. તો શું આવું કરવું જોઈએ? તો ડૉક્ટર પાસે ઓપરેશન પહેલાં શું કરવું, શું ન કરવું, શું તકેદારી રાખવી, એની ચોક્કસ માહિતી તમારા મનમાં રહેલા દરેક પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ ખૂબ જરૂરી છે. અંતમાં આપ અમારા પ્રેક્ષકો માટે શું સંદેશ આપવા માંગો છો? સૌથી પહેલાં તો આ કોરોનાનો કપરો કાળ ચાલે છે, બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર, સ્ટે સેફ, ટેક મેઝર્સ એન્ડ પ્રિકોશન્સ ટુ અવોઇડ ધ ઇન્ફેક્શન્સ. મોટાભાગના ઘરમાં વડીલ મિત્રો હોય તો એમનું ખાસ ધ્યાન રાખીએ. બહારથી આવી અને પહેલાં આપણી જાતને સ્વચ્છ કરીએ. ટેક અ શાવર, ડોન્ટ ટચ હિયર એન્ડ ધેર ઇન ધ હાઉસ. This is a general at moment required message I would like to give to everybody. સુરક્ષિત ત્યારે જ રહી શકીશું જ્યારે સભાન રહીશું. જો સભાન નહીં હોય તો સુરક્ષિત નહીં રહી શકીએ. વેક્સિન ઇઝ ઓન વે. વી ઓલ આર વેઇટિંગ ફોર ધ વેક્સિન્સ ટુ કમ. જોઈન્ટ પેનને રિલેટેડ જો મારે કંઈક શોર્ટમાં તમને કંઈક કહેવું હોય દર્શક મિત્રોને, તો ખાસ એટલું કહેવું છે કે સાંધાને નિયમિત કાળજી, જેમ આપણે આંખની કાળજી રાખીએ છીએ, આપણા દાંતની કાળજી રાખીએ છીએ, એ રીતે આપણા જોઈન્ટ્સની પણ કાળજી એટલી જ રાખવી જરૂરી છે. એક્સ્ટ્રીમ ઓવરયુઝ, એક્સ્ટ્રીમ અંડરયુઝ અવોઇડ કરવો જોઈએ. સ્ટે હેલ્ધી વિથ રેગ્યુલર એક્સરસાઇઝીસ, ડેઇલી વોક એન્ડ અવર હેલ્ધી ફૂડ. જી. ડૉક્ટર કાર્તિક, આર્થરાઇટિસ વિશે આપે ખૂબ જ સુંદર માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ. તો મિત્રો, આ હતી અમારી વિશેષ રજૂઆત હેલ્થ ઇઝ વેલ્થ. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપના જીવનમાં ઉપયોગી સાબિત થશે. હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.